આજની ધર્મકથા. પ્રણામ. ધર્મકથા અંતર્ગત આપણે રત્નશેખર રાજા એમના જીવનનો એક પ્રસંગ જોઈ રહ્યા છીએ. ઓલો સુભટ પોતાની સ્ત્રીને મૂકી ગયો, હું જીતીને આવું છું એમ કહીને મૂકી ગયો, અને એના અંગો એક પછી એક પડવા લાગ્યા. પેલી સ્ત્રીએ અગ્નિદાહ લઈ લીધો. સ્તબ્ધ છે બધા. કેવી સ્થિતિ થઈ હશે? આપણે અત્યારે વિચાર કરીએ કે આપણા આધારે કોઈ આપણને કોઈ વસ્તુ ભળાવીને ગયા હોય ને એ વસ્તુ આપણાથી ખોવાઈ જાય, તૂટી જાય અથવા સચવાય નહીં કોઈ પણ પ્રકારે, તો કેવો વિચાર આવે કે આપણે કોઈને જવાબ શું આપશું કે જે આપણને ભળાવીને ગયા છે. અહીંયા તો ઉલટી મુશ્કેલી એ હતી કે જે ભળાવીને ગયા હતા એનું મૃત્યુ દેખાયું એટલે જ આ બધી મુશ્કેલી ઊભી થઈ. અને હજી તો બધા પોતાના રુદનમાંથી કોઈ બહાર નથી આવતા, અને ત્યાં અચાનક જ આંખો પહોળી થઈ જાય એવું દ્રશ્ય થયું. સન્નાટો વ્યાપેલો હતો. વ્યાકુળ થઈને ઉદ્યાનમાં બધા બેઠા હતા, અને ત્યાં અચાનક જ એક મોટો હર્ષનાદ સાંભળવા મળ્યો. બધાની નજર એ દિશામાં ગઈ, અને સ્તબ્ધ થઈ જવાય એવી રીતે એક દ્રશ્ય બધાને જોવા મળ્યું કે ગગનમંડળ ઉપરથી નીચે જે સુભટ રાજાને પોતાની પત્ની ભળાવીને ગયો હતો એ સુભટ પાછો ફર્યો. હર્ષની ચીચિયારીઓ કરતાં કરતાં પાછો ફર્યો. લોકોને વિશ્વાસ નથી બેસતો કે આપણે સ્વપ્ન જોઈએ છીએ કે જીવંતતા છે. હજી જે માણસના હાથ, એનો દેહ, એનું મસ્તક, આ બધું આ નજર સામે પડેલું દેખાય છે, અને કેટલીક ક્ષણો પહેલાં આ બધા અંગોને લઈ અને એની પત્નીએ અગ્નિદાહ કર્યો છે, પોતે જ બળીને મરી ગઈ છે. એ માણસ જીવતો કઈ રીતે આવી શકે? કંઈ ન સમજણ પડે એવી સ્થિતિ. અને પેલો સુભટ તો આવીને એકદમ હર્ષના, આનંદના અતિરેકની અંદરમાં રાજાને પ્રણામ કરે છે, રત્નશેખર રાજાને, અને પૂછે છે કે રાજન, તમે મારી સ્ત્રીનું રક્ષણ કર્યું છે. મારી કટોકટીનો સમય જે હતો, કે જે સમયે હું મારી સ્ત્રીને રાખું એ એની સુરક્ષિતતા માટે બહુ જ ભયજનક હતો, એવા સમયે તમે મારી સ્ત્રીને સાચવીને રાખી, અને એના કારણે જે હું નિશ્ચિંત બન્યો, એ નિશ્ચિંતતાએ મને પેલા સુભટની સામે પરાક્રમ કરવામાં બહુ મોટું સહાયક બળ ઊભું કર્યું, અને એના કારણે હું પેલા સુભટને જીતીને આવ્યો છું. તમે મારા મહાન 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 ઉપકારી છો. તમે જે કહો તે રીતે હું તમારા ઉપકારનો બદલો વાળવાની તૈયારી છે મારી. બસ મને હવે મારી સ્ત્રી પાછી આપો, અને હું અહીંથી હવે મારી સ્ત્રીને લઈને નીકળું. આમ આંખની સામે અંધારા આવવા લાગ્યા, લોકોને પણ અને રાજાને પણ. ન્યાય સંપન્ન રાજા છે. જે ઘટના બની એને સાહજિક રીતે કહી દેવાની, લે એમાં આપણો શું વાંક છે, આવી વિચારણા નથી. પોતાને આશ્રિત વ્યક્તિ, પોતાને આધીન થયેલી વ્યક્તિ, એની સાથેની નબળી ઘટના, એનાથી હાથ ખંખેરી ન શકાય. સુજ્ઞ પુરુષોની આ એક બહુ મોટી ખાસિયત હોય કે આ બધા જ વ્યક્તિઓ બહુ જ કર્તવ્યનિષ્ઠ હોય. જે એમનું કર્તવ્ય છે એ કર્તવ્યથી ક્યારેય એ ચૂકી ન શકે, ક્યારેય નહીં. કદાચ લોકો અપેક્ષા ન રાખે, પરિસ્થિતિ પણ અપેક્ષા ન રાખતી હોય ને તેમ છતાં પણ પોતાના કર્તવ્યની પૂર્તિ માટે સદૈવ તત્પર હોય, એ સજ્જન પુરુષો. પણ અત્યારે રાજાની સ્થિતિ તો બહુ વિચિત્ર થઈ. એમના પગ તળેથી જાણે ધરતી સરકી ગયો એવું લાગ્યું. અત્યંત ક્ષોભ પામેલા હતા. આ સુભટને કહેવું શું એ સમજાતું નહોતું. બીજા બધાનું તો મોઢું જ બંધ થઈ ગયેલું. પણ તેમ છતાં થોડી ધીરજ ધરી, પોતાના મનને થોડું શાંત કર્યું, અને પેલા સુભટને વાત કરી કે ભાઈ, તું અહીંથી ગયો એ પછીથી અચાનક આવી રીતે હાથ પડ્યો, મસ્તક આવ્યું, દળ આવ્યું,
તારા પત્ની આવી રીતે રોકકડ કરવા લાગ્યા. મેં એમને બહુ સમજાવ્યા. એવું નહીં કે એ જે કરતા હતા મેં એમને કરવા દીધું. મેં સમજાવ્યા, મંત્રીમંડળે સમજાવ્યા, મારી પત્નીએ પણ સમજાવ્યું, નગરના લોકોએ પણ ઘણા એમને વાર્યા, પણ એ અચાનક જ એમને જે પકડીને રાખ્યા હતા એમાંથી છટકી અને એમણે સીધો અગ્નિદાહ લઈ લીધો, પોતે જ અગ્નિસ્નાન કરી લીધું. સુભટ ધમધમાટમાં આવી ગયો અને આવી જ જાય સહેજે. તમે આ બધું ખોટું બોલી રહ્યા છો. જો તમે એમ કહો છો કે મારા હાથ અને ધડને બધું અહીંયા પડ્યું હતું, ક્યાં છે બોલો, ક્યાં છે? લોકો પણ હવે સમજાવવાના શરૂ કરે છે કે ભાઈ એ તારી પત્ની પોતાના ખોળામાં લઈ અને બળી મરી છે, અને આ રાજાને ખોટું બોલવાનું કારણ શું છે? પણ પેલો સુભટ ક્રોધથી ધમધમી ઉઠેલો. એ માનવા જ સ્વીકારવા જ તૈયાર ન હતો કે આ પરિસ્થિતિ આવી રીતે બની છે, અને રાજાની સામે અત્યંત આર્દ્ર સ્વરે ફરિયાદ કરવા લાગ્યો. તમે વ્રતધારી થઈને ખોટું બોલો છો. આ ધરતી રસાતાળ થઈ જશે. તમે સમજીને ચાલો કે આ પાપ તમારું આ ધરતી સહન નહીં કરી શકે. મને કોઈ ખુલાસા નથી જોઈતા, કોઈ ચોખવટ નથી જોતી. હું તમને મારી સ્ત્રી આપીને ગયો હતો, મને મારી સ્ત્રી પાછી આપો. આ જગતની અંદરમાં તમારી જે ખ્યાતિ છે એ સાંભળીને હું આવ્યો હતો. તમે નક્કી મારી સ્ત્રીને ક્યાંક છુપાવીને બેઠા છો. પરસ્ત્રી સહોદર નામનું તમારું બિરુદ, એ બિરુદ અત્યારે નિષ્ફળ જઈ રહ્યું છે. રાજા સમજાવે છે કે ભાઈ મને ખોટું કેમ બોલવું પડે? તારી પત્ની મારી બહેન જેવી છે, અને મેં એ ભાવથી જ એને અહીંયા રાખી હતી. પણ આ ઘટના એટલી બધી આકસ્મિક રીતે બની, એ એટલા બધા આવેગમાં આવી ગઈ, અને અમારા બધાના રોક્યા ન જ રોકાય. આ હું હકીકત છે એ તને કહું છું, ને એકલો હું કહું છું એવું નથી. તું જુઓ, અહીં ઊભેલા દરેક વ્યક્તિના મનમાં અને મગજમાં આ વાત છે. અમે તને કેમ ખોટું બોલશું? લોકો સમજાવે છે, મંત્રીઓ, કે અમે આ ઘટનાના સાક્ષી છીએ. ભાઈ, તું રાજા માટે શંકા નહીં કર. રાજા જે કહે છે એ સત્ય કહે છે. હવે પેલો સુભટ એ રડવાનું શરૂ કરે છે. એનો સંતાપ અપરંપાર વધવા લાગ્યો. જો તમે કહો છો, જો એવું જ હોય તો હવે તો હું પણ અગ્નિ પ્રવેશ કરીશ. નારી વિનાનું જીવન એક નર માટે જીવવું બહુ દુષ્કર છે. એ એવી રીતે એકલા પડી લાચારીમાં જીવવું, એના કરતાં અગ્નિ માંડો અને હું અગ્નિની અંદરમાં કૂદી પડું ને મારું જીવન પૂરું કરું. રાજા સાંભળીને એકદમ અરેરાટી પામે છે. હજી નજર સામે થયેલું એક અગ્નિ સ્નાન, એની છાપ મગજમાંથી ભૂલાઈ નથી, એનું દુઃખ હજી કંઈ કળ વળે એવું નથી થયું, ત્યાં બીજા અગ્નિ સ્નાનની વાત કરે છે. અને આ બધામાં નિમિત્ત હું બનીશ. આ બબ્બે જીવ મારા કારણે અગ્નિ સ્નાન કરશે, પોતાનું જીવન ગુમાવશે. બંનેઓની જિંદગીનો કેટલો ક્રૂર અંત થશે મારા કારણે. ના ના, હું એવું નહીં જ બનવા દઉં. રાજાએ બહુ જ ભાવુકતાથી, બહુ મૈત્રી ભાવે સુભટની પાસે જઈ એના હાથ પકડી, એની સામે હાથ જોડીને કહ્યું કે વત્સ, તું આત્મહત્યા નહીં કર. બસ આટલી મારી વિનંતીને માન આપ. તું જે કે, તું જે માંગે તને બધું જ આપી દઈશ, પણ તું આત્મહત્યા નહીં કર, બસ. અને એક આકલુદી કરવા લાગ્યા. પેલો સુભટ આનાકાની કરી રાખે છે. રાજા એને મનાવી રાખે છે. છેવટે રાજા ફરી એકવાર એને આ કહે છે કે તું મારા જીવનમાંથી કંઈ પણ માંગી લે, કંઈ પણ, હું તને આપવા તૈયાર છું. બસ તું આ નિર્ણય પાછો લઈ લે અગ્નિ સ્નાન કરવાનો. અને ત્યારે પેલો સુભટ અચાનકથી જાણે આખો ને આખો રંગ બદલાયો, પરિસ્થિતિ બદલાઈ હોય, આખી ને આખી ઘટનાનો ક્રમ જ બદલાઈ ગયો હોય, એવી રીતે અચાનક એના મુખમાંથી એક વાક્ય નીકળે છે. જો તમે મને એવું કહો છો કે હું જે માંગું એ મને આપી દેશો, તો એક કામ કરો, તમારા એક પૌષધનું ફળ મને આપો. આ બહુ
અચાનક વળાંક આવ્યો પરિસ્થિતિનો. આ પૌષધની વાત અચાનક, આમાં પૌષધ ક્યાં વચ્ચે આવ્યો? અને માંગવા લાયક વસ્તુ થોડી છે પૌષધ. પૌષધ એ કંઈ લેતી દેતીની વસ્તુ નથી કે જે હું કોઈને આપી દઉં, કે જેનું ફળ હું કોઈને એમ કહી દઉં કે લે જા તને આપ્યું. રાજા એને પૂછે છે કે તું આ શું બોલી રહ્યો છે, મને સમજાઈ જ નથી રહ્યું. અને હવે પેલો સુભટ પોતાની એક આ જ માંગણી ઉપર અડગ રહી ગયો કે તમે મને કહો છો કે જે માંગે એ આપી દઈશ, તમે મને વચન આપ્યું છે, હવે તમે તમારા શબ્દોથી નહીં ફરી શકો ને મને તમારા એક પૌષધનું ફળ મને આપો. રાજા બહુ સમજાવે છે, સુભટ માનતો જ નથી. રાજાએ પોતાનું વચન અકબંધ રાખવા માટે હવે પોતાનું સર્વસ્વ દાવ પર મૂકવાની તૈયારી દેખાડી. એણે કીધું કે જા, મારી 100 કન્યાઓ છે, એ 100 કન્યાઓ હું તારી સાથે લગ્ન કરાવીશ. તારી એક પત્નીના સામે મારી 100 કન્યા હું તને બરાબર તૈયાર છું. ચાલ એ લઈ લે, એ મારા અધિકારનું છે. ઓલું ન માન્યું. રાજા હજી આગળ વધવાની વાત કરીને કહે છે કે કામ કર, આ ક્ષણે, આ કાચી ક્ષણથી હું આ તને રાજ્ય સોંપું છું. આ રાજ્યનો રાજા તું, મારું આખું રાજ્ય તારું, મારી 100 કન્યાઓ તારી. મારા જીવનની અત્યાર સુધીની સર્વસ્વ મૂડી એ બધી તારી. પેલો ના પાડે છે કે મેં આ માંગ્યું જ નથી, મને કેમ આ બધું આપો છો? મેં જે માંગ્યું છે તે મને આપો, બીજું હું કંઈ ન જાણું. રાજા ના પાડે છે કે પૌષધનું ફળ તને હું કેવી રીતે આપી શકું? પૌષધ એ આરાધના છે, અને આરાધના આત્મકલ્યાણ માટે જ હોય. એનો સોદો કેવી રીતે કરી શકાય? આરાધનાની બદલીમાં કંઈ મળે અથવા આરાધના કોઈકને આપી દેવાય, આ અશક્ય છે ભાઈ, આ ધર્મ નથી. પેલો ફરી એકવાર આ કહે છે કે જો સમજીને ચાલો, નથી આપવાના તો મને ના પાડી દો, હું હમણાં ચિતા સળગાવું અને મરવા તૈયાર થઈ જાઉં. રાજા ફરીથી કહે છે કે દોસ્ત, પૌષધ જેવો ધર્મ એ કઈ રીતે કોઈને આપી શકાય કે લઈ શકાય? અને ફળ મારા હાથમાં થોડી છે. પેલો કહે છે કે તમારા હાથમાં નથી, કંઈ વાંધો નહીં, આ બોલવું તો તમારા હાથમાં છે ને, કે ખાલી એટલું બોલી લો, ચાલો કે મારા પૌષધનું એક ફળ તમને આપી દઉં. રાજા ના પાડે છે કે તું મારો જીવ લઈ લે, હું મરવા તૈયાર છું, પણ મારી એક પણ આરાધનાને વેચવા તૈયાર નથી. કઈ ખુમારી હશે, આપણે વિચાર કરીએ અને આપણી જાતને જરાક આ ક્ષણે સરખાવીએ. આપણી આરાધનાઓની ખુમારી ક્યાં અને કેટલી? આપણને આરાધના પકડતા પણ નથી આવડતી, છોડતા એક ક્ષણ પણ નથી લાગતી. અને જે આરાધના કરી છે એનું ગૌરવ એ તો આપણા જીવનમાં માંડ એકાદ બીજા વાર પણ આરાધનાનું આવ્યું હોય તો એ ઘણું. આવું ગૌરવ, જીવ આપવાની તૈયારી છે, પણ એક બોલવા તૈયાર નથી એક વાક્ય કે મારા પૌષધનું ફળ તને આપો. પેલો સુભટ કહે છે એક વાર બોલી નાખો. રાજા ના જ પાડે છે, હું મરી જઈશ, પછી તારે મરવું ન મરવું તારો નિર્ણય તું કરજે, હું મરી જઈશ પણ હું આ વાક્ય નહીં બોલું. મારી આરાધના એ મારા જીવનની મૂડી છે, મારા ભવાંતરની મૂડી છે. અને એવું નથી કે મારે એના દ્વારા કંઈ મેળવવું છે, પણ એનું ફળ મારું આત્મકલ્યાણ છે, અને મારા આત્મકલ્યાણના ભોગે તો હું કંઈ જ ન કરી શકું. આ બધા લોકોએ ઔષધ કેવા કર્યા હશે કે એનું ફળ કોઈને માંગવાનું મન થયું. આપણા પૌષધો, આપણી આરાધનાઓ, આપણી તપશ્ચર્યાઓ, એનું તો ફળ કોઈ માંગે પણ કેમ? કારણ કે આપણે પોતે જ અનુભવતા નથી. એક સામાન્ય વ્યક્તિ પાપ કરવા ગયો હોય ને, સાવ સામાન્ય, અથવા કોઈ વસ્તુ મેળવવા ગયો હોય, તો એ વસ્તુનો પણ મેળવ્યા પછીનો આનંદ એના મોઢા પર દેખાઈ આવતો હોય કે મને આજે 100 રૂપિયાની વસ્તુ મળી. નાનો બાળક પાઠશાળામાં ગયો હોય ને, પાઠશાળાથી ખાલી ચોકલેટ મળી હોય ને, તો ચોકલેટ પણ ઘરે આવીને બધાને બતાવતો હોય ને, કેટલીક કલાકો સુધી, મિનિટો સુધી એ ચોકલેટને પણ માણતો હોય કે મને આજે સરસ ચોકલેટ મળી. આપણી આવી કઈ આરાધના છે કે જે આરાધના પૂરી થયા પછીથી આપણો આનંદ ખરેખર એટલો બધો હોય કે લોકો એવું કહી શકે કે આ આનંદને માણે છે? કેટલી મિનિટો સુધી, કેટલા કલાકો સુધી ભગવાનની પૂજા કરીને આવ્યા પછીનો આપણો આનંદ ક્યાં? સામાયિક કરી હોય એનો ક્ષમતાનો આનંદ ક્યાં? ઔષધ કર્યો હોય
તો મેં આખા ભવનું ઔષધ મેળવ્યું, ભ્રમણનું. એવો આનંદ ક્યાં? આપણી કઈ આરાધનામાં આનંદ છે? અને જ્યાં આનંદ નથી ત્યાં ગૌરવ તો ભૂલી જ જવાનું. પણ આ રત્નશેખર રાજા હતા. પેલો ચિતા પ્રગટાવે છે. રાજા એને ધરાર સમજાવે છે કે હું મરી જઈશ, અને હજી રાજા કંઈ બોલે એ પહેલાં પેલો સુભટ એ ચિતામાં કૂદી અને મરી જાય છે. હવે રાજા પોતાની જાતને રોકી નથી શકતા. એને એમ થયું મારા નિમિત્તે બે જણે અગ્નિ સ્નાન કરીને મૃત્યુને વર્યું છે, મને જીવવાનો અધિકાર નથી. અને હવે રાજા પોતે એ અગ્નિ સ્નાન કરવા માટે કૂદી રહ્યા છે. જાણે છે કે આત્મહત્યા ન જ કરાય જીવનમાં, પણ એમના આ દુઃખનો વેદનાનો કોઈ અંત નથી દેખાતો. મંત્રીમંડળ એમને પકડે છે, રોકે છે, અને અચાનક મંત્રીમંડળમાંથી એક મંત્રી એમને કહે છે કે રાજન, આ ગુરુદેવ અહીંયા બેઠા છે. આ ગુરુદેવને વંદન કરીને એમની આજ્ઞા તો લો. શું કરવું એનો નિર્ણય એમને કરવા દો, આપણે ગુરુની નિષ્ઠામાં છીએ. અને રાજા અટકે છે, એને ખ્યાલ આવે છે કે હા, આ આખી ઘટના તો ગુરુ ભગવાનની સાક્ષીએ થઈ રહી છે. આ ઘટનાક્રમમાં ભલે હું સમજી ન શક્યો, મને યાદ ન આવ્યું કે મારે ગુરુ ભગવાન આગળ જવું જોઈએ, પણ હવે તો ઘટના પૂરી થઈ ગઈ. મારે કંઈ પણ નિર્ણય કરવો હોય તો સૌથી પહેલાં મારે ગુરુ ભગવાનને પૂછવું જ જોઈએ, ચોક્કસપણે. અને રાજા પારાવાર વેદના સાથે ધ્રુસકે રડતા રડતા ગુરુ ભગવાનને પાસે જઈને વંદન કરીને એમને બેસે છે ચરણે, અને કહે છે કે ગુરુદેવ, આ બધું શું બની ગયું? આજે ગુરુદેવ કંઈ બોલે એ પહેલાં કહે છે કે સાહેબ, હું મારા પૌષધનું ફળ કઈ રીતે આપી શકું? મારો પૌષધ એ મારા આત્માનું ઘરેણું છે. તું મારા શરીર માંગી લે, મારા શરીરને દ્વારા મેળવેલી વસ્તુઓ માંગી લે. મારા આત્માના ગુણને હું કઈ રીતે આપું? આપ જણાવો. મેં કંઈ ઉચિત ન કર્યું હોય એવું કંઈ પણ હોય તો મને જણાવો. અને હજી ગુરુ ભગવંત કંઈ પૂછે બોલે એ પહેલાં અચાનક દુંદુભીનો અવાજ સંભળાયો. બધાની નજર ત્યાં ગઈ. અચાનક અજવાળા થઈ ગયા, અને આકાશમાંથી અચાનક સાક્ષાત ધર્ણેન્દ્ર અને પદ્માવતી હાજર થયા. બધા જોઈ રાખે છે. આજનો દિવસ જ જાણે ચમત્કારનો દિવસ છે. એક પછી એક ઘટનાઓ બધી આમ બને રાખે છે, અને બધા સ્તબ્ધ રીતે જુએ છે. અને ત્યાં અચાનક પહેલાં ધર્ણેન્દ્રદેવ અને પદ્માવતીજી એ હાજર થયા, ગુરુદેવને વંદન કર્યા, રાજાને આશીષ આપ્યા. અને એ ધર્ણેન્દ્રદેવ એ રાજાને કહે છે, પુત્ર, તું ચિરકાળ માટે જયવંત રહેજે. તારી ધર્મની નિષ્ઠાથી અમે અતિશય આનંદ પામ્યા છીએ. બધા જોઈ રાખતા હતા કે આ શું છે? ધર્ણેન્દ્રદેવ અને પદ્માવતી પધાર્યા છે, એ રાજાને કેમ આવું કહે છે કે તારી ધર્મની નિષ્ઠાથી અમે આનંદ પામ્યા છીએ? અને આ પુત્ર શબ્દ કઈ રીતે આવ્યો? અપલક નયને બધા જ જોઈ રહ્યા છે કે હવે ગુરુ ભગવંત કંઈક બોલશે. બધાના મનની ગળમથલ ચાલતી હતી. રાજાએ તરત તત્વરુચિ આચાર્ય ભગવાનને પૂછ્યું કે ભગવંત, આ મહારુદ્ધિમંત દેવ કોણ છે અને મને કેમ આશીષ આપી રહ્યા છે? અને ત્યારે એમની અને બધાની મનની દ્વિધાઓનો અંત કરતા તત્વરુચિ ગુરુ ભગવંત કહે છે કે રાજન, આ તો તારા આ જ ભવના માતા પિતા છે. તારી તરફના દ્રઢ સ્નેહના કારણે અહીં આવ્યા છે, અને એ લોકો દેવલોકની અંદરમાં હમણાં જ આવા રુદ્ધિવંત દેવ તરીકે જન્મ્યા છે. હે, મારા આ ભવના માતા પિતા? એ તો ઘણા વર્ષ પહેલાં સ્વર્ગવાસ પામ્યા છે, તો એ હમણાં કઈ રીતે રુદ્ધિમંત દેવ તરીકે જન્મ પામે? અને એને અચાનક આજે હું કેમ યાદ આવ્યો? આવું કેમ બન્યું? કેવી રીતે બને? રાજા વિચારવા લાગે છે, અને કિંકર્તવ્ય મૂળ બની અને બેઠો છે વિસ્મિત વદને. એ આચાર્ય ભગવાનની સામે જોઈ રહ્યો છે. કંઈ સમજાઈ નથી રહ્યું. આપ કહો છો કે આજે જ ઉત્પન્ન થયા છે આ દેવની યોનિની અંદરમાં, પણ એમને મરીએ તો વર્ષો થયા. અને ત્યારે ગુરુ ભગવંત કહે છે કે રાજન, તારા પિતા પુરંદર રાજવી અને તારી માતા સુંદરી રાણી એ અહીંયા મૃત્યુ પામ્યા હતા. એ પછી સંસારમાં કેટલુંક ભવભ્રમણ એમણે કરેલું. આ ભવમાં સમ્યક્ત્વને મલિન કર્યું હતું, એટલે એમનું બધું જ ભવભ્રમણ જે થયું આટલા વર્ષોનું, એ બધું દુર્ગતિમાં થયું.
રાજન કહે છે કે રાજા ગુરુદેવ આવું કેવી રીતે બની શકે? મારા અને માતા પિતા તો અડગ સમ્યક્ત્વી હતા. મારામાં સંસ્કાર આખો એમણે પાડ્યો છે, સમ્યક દર્શનનો, ધર્મનો, આરાધનાનો, અનુષ્ઠાનનો. તો પછી એમને ધર્મનું માલિન્ય કઈ રીતે થયું? આપ જે કહો છો તે. હાથ જોડીને કહે છે કે પ્રભુ મને સમજાવો કે એમને ધર્મ પ્રાપ્તિ કઈ રીતે કરી હતી, કારણ કે હું તો જન્મ્યો ન હતો ત્યાર પહેલાં એમને ધર્મ પ્રાપ્તિ થઈ ગઈ હતી, અને ધર્મ પ્રાપ્તિ પછી મારા નજર સામે તો એ ખૂબ સારી રીતે જીવ્યા હતા. તો આ માલિન્ય ક્યાંથી થયું? મલિન કેવી રીતે થયા? અને હવે રાજાની આ વિનંતીને માન આપી અને તત્વરુચિ ગુરુ ભગવંત આ ધર્ણેન્દ્ર દેવ અને પદ્માવતીજી એનો જે પૂર્વભવ હતો આ રાજા રત્નશેખર રાજાના માતા પિતા તરીકેનો, એ ભવની વાતો હવે શરૂ કરે છે. આ એ જ દેવો છે કે જેને પરમાત્મા પાર્શ્વનાથના ઉપસર્ગ સમયે પરમાત્માની રક્ષા કરી હતી, એટલે વરસાદ વગેરેથી રક્ષા કરી હતી કમઠના ઉપસર્ગથી. એ ધર્ણેન્દ્ર અને પદ્માવતીજીનો પૂર્વભવ એ કેવો હતો, અને આ પૂર્વભવમાં ધર્મનું માલિન્ય કઈ રીતે એમણે કર્યું, મલિન ખરાબ કેવી રીતે કર્યો હતો ધર્મ, સમ્યક દર્શન એમનો, એની બધી વાતો હવે માંડીને તત્વરુચિ આચાર્ય ભગવંત કહેવાના. આપણો સમય પૂરો થયો એટલે હવે આપણે સાંભળશું આવતીકાલે. જીનાજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાવ્યું તમે છામી તો કળમ જૈનમ જયતિ શાસનમ.